બાપા સીતારામ મિત્રો, સૌને મારા બાપા સીતારામ. આજે અમારી યુટ્યુબની અંદર અમારી ચેનલ છે અમારી વાડી. આજે પોતે આપણી વાડીમાંથી જ આપણે રીંગણા વીણીને ઓળો બનાવવાનો છે, આપણી પોતાની વાડીમાંથી. હવે રીંગણા ગોતી લઈ. હવે એકાલે બે ચડી જાય એટલે આપણી વાડીના પોતાની વાડીના રીંગણા બનાવી નાખીએ. એટલે બે ચડી જાય. હવે જોઈ થોડાક રીંગણા પીડ્યા છે કે આપણે આપણી પોતાની જ વાડી છે, પોતાની વાડી ઉતર ઓળો બનાવવાનો છે. હવે ઓળો બનાવે છે. બનતર લઈ લઈ પછી ઓળો અહીંયા બનાવવાનો છે. અહીંયા બનતર નાખવાના છે. લકડી આપણે રીંગણા હેકવા નાખી દીધા છે. હવે આગળ તાપ કરી ચાલુ છે ચૂલો. જુઓ આવી રીતે ચૂલો છે ચાલુ. રીંગણા નાખી દઈ. જો રીંગણા હેકાઈ જશે. હવે આ રીંગણાને કાઢી આમાં નાખી દઈએ. પછી આમાં નાખી દઈએ. પછી એટલા રીંગણા શેકી નાખ્યા. જુઓ હવે બહાર લઈ જઈએ. પછી સાફ કરી નાખીએ. સાફ કરીને પછી પાછો આગળ તમને બતાવીએ સાફ કરી. જો મિત્રો આવી રીતે સાઈલ ઉતારી ને પછી ઓળો બનાવવાનો છે. જો આ સાઈલ ઉતાર નાખી. ચાલ મસ્ત મજાના ઓળો બનાવવાનો છે. આ સાઈલ ઉખેડી, જો સાઈલ ઉખેડી નાખી મિત્રો. જો સાઈલ ઉખેડી હવે રિપેરિંગ કરી નાખવાનું છે. આમ કાંઈ છે નહીં ને જીવ જંતુ ઈળું છે કે નહીં કે, કારણ કે ઘરની વાડીને છે આપણે. જો આવી રીતે બધા પાડી દઈએ. હા જો રિપેરિંગ કરી નાખીએ. આ બધું કાઢી નાખીએ, સાફ કરી નાખીએ. આવી રીતે આમ બધું જુદું જુદું પાડી દઈએ. આમ કરી નાખીએ ધીમે ધીમે. બધા મસ્ત થઈ જાય. પછી જે પીડા છે હજી એને રિપેરિંગ કરી નાખીએ. જોવું પડે હું આમાં ખાસ કરીને બાવલા હોય, બાવલા તો કેમ ન હોય બાવલા, તે પણ જોવું સારું હોય. એમ મજા આવે ખાવાની. કારણ કે અમારી વાડી જો કેવી મસ્તની છે, લીલી પાણી જેવી છે ને. માંડવી છે આ બધી, માંડવી છે. આ બાજુ આપણી રીંગણી છે. જો બસ આ બાજુ રીંગણી છે, આ બધું માંડવી છે. આપણે વાડીએ જ તે સ્પેશિયલ અમારી વાડી. જો કરી નાખ્યા મસ્તી ના આવે કરી નાખ્યા. જુઓ હલાવીને કરી નાખ્યા મસ્તી. મસ્ત પ્રોગ્રામ છે આજ રીંગણા ઓળાનો ને ઓળો રોટલો. હાલો હવે આપણે ઓળો બનાવી નાખીએ. રેડી જુઓ. હાલો હવે ઓળો બનાવી નાખીએ. જો મિત્રો ડુંગળી સુધારી છે. ડુંગળી જો કાંદા સુધારી નાખી. કાંદા અથવા તો ડુંગળી. કારણ કે ઓળામાં મજા આવે. જો આમ આવી રીતે ડુંગળી મોળી નાની નાની કશું કરવાની છે. પછી આવી હા
આવી રીતે નાની ઝીણી ઝીણી કસુબર થઈ જાય ને તો હરખું મસ્ત મજાનું ઓળો થઈ જાય. જો ટમેટો મોળ નાખીએ એક, આ ટમેટો મોળી નાખ્યું છે ને ઝીણી ઝીણી કસુબર કરી આમ ઝીણી ઝીણી કસુબર કરી નાખવાની છે. ટમેટા લઈ લેવાના આવી રીતે આમ ઝીણી ઝીણી કસુબર કરી ઝીણી ઝીણી કસુબર કરી નાખી છે ટમેટાની. પછી મરચીની કસુબર કરી નાખવાની છે. પછી લસણની કસુબર કરી નાખવાની છે ઝીણી ઝીણી જ તે ઝીણી 2 કટકા કરી નાખી લસણના. લસણના 2 કટકા કરી નાખ્યા. આવી રીતે જુઓ કસુબર થઈ ગઈ છે. હવે લીલી મરચી લઈ લઈએ, બધું ભેગું કરી ને પછી ઓળો બનાવવાનો છે. હવે કસુબર થઈ ગઈ છે. આમાં નાખી દઈએ કાજુ. જો આ છે કાજુ, જોઈજો એકદમ કાજુ છે ને મસ્ત મસાના કાજુ. આ બધું કાજુ નાખી દીધા. હવે આપણે જવાનું છે બનાવવાનું છે તેલમાં તળીને. કાજુના કરી નાખ્યા બટકા. જુઓ આવી રીતે ઝીણા ઝીણા છોટા છોટા બટકા કાજુ. કાજુ કાજુના થઈ ગયા બટકા, ઝીણા ઝીણા બટકા થઈ ગયા. હવે બટકા કરીને હવે ઓળો બનાવવાનો છે. હવે ઓળો બનાવી નાખીએ. ચાલો તેલ નાખી દીધું. એટલું તેલ નાખી દીધું છે. હવે તેલ થવા દેવું પડશે ઘડીક. હાલો મિત્રો, હવે જીરું નાખી દઈએ. જીરું નાખી દીધું. આ જો તેલ આવી ગયું મરચીનું. હવે મરચી નાખી દઈએ. મરચી નાખી દીધી. લસણ નાખી દઈએ. લસણ ને ડુંગળી. લસણ અને ડુંગળી નખાઈ ગઈ. હવે અને ઘડીક હલાવીએ. હવે ચડવા દેવાનું ફૂલે ફૂલ. ફૂલ ચડવા દઈએ. હા ચડવા દેવાનું છે, ઉતારતો નહીં. હવે નાખી દઈએ ટમેટા. નાખી દઈએ ને નાખી દઈએ નમક. જો મિત્રો નમક, દેશી નમક, દેશી આખું. હવે ઘડીક હલાવીએ. જો મિત્રો આ છે વઘાણી નાખી દઈએ થોડીક. આ વઘાણી નાખી દીધી. હવે નાખી દઈએ ધાણા જીરું. આ ધાણા જીરું નાખી દીધું. હવે હળદર નાખી દીધી. હવે પાછું હલાવી નાખીએ. મિક્સ મસાલા કરી નાખીએ, હલાવી નાખીએ મસ્તીને.
હવે હલાવી નાખ્યું છે. હવે નાખી દઈએ મરચું. મરચું હવે એને હલાવી નાખીએ. હવે નાખી દઈએ બદામ કાજુ મસ્તીનું સડી ગયું. સડી ગયું છે. હવે નાખી દઈએ આપણે ઓળો. જો ઓળો ઓળો નાખી દીધો. હવે હલાવી કરી હવે હલાવી ખીકડી હલાવી રાખી એટલે થઈ જાય મસ્ત થઈ ગયો મસ્ત. જુઓ એકદમ મસ્ત. સડી ગયો. હવે આને ઉતારી લઈએ પછી રોટલા બનાવવાનું કહી દઈએ. હાલો મિત્રો, વાળું કરવા. વાળુંનો ટાઈમ થઈ ગયો છે. જો ઓળો બનાવી નાખ્યો આપણે. દહીં છે, 2 રોટલા મેકેલા છે. વાળું કરવું હોય એ કોમેન્ટ કરો. જો વાળું થઈ ગયું. જમી લઈએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ઓકે બેન હોય. હવે મળશું બધાને બાપા સીતારામ. હવે મળશું આવતા બ્લોગમાં અથવા તો આવતા વિડીયોમાં.